નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર પર થઈ અસર અને જેની સીધી અસર નવસારીના મુસાફરોને પણ પડી। વાત કરીએ તો અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીમાં દુર્ઘટના સર્જાતા નવસારી સ્ટેશનથી મુંબઈ તરફ જતી ટ્રેનો રદ થઈ તો સાથે જ 2 થી 3.5 કલાક સુધી મોડી પણ પડી। અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટો ફટકો પડ્યો છે। રોપડા બ્રિજ નજીક 23મી માર્ચની રાત્રે બુલેટ ટ્રેનના પિલર ઉપર મૂકવામાં આવેલી એક વિશાળ ક્રેન અચાનક ધરાશાયી થઈ જવા પામી। આ ક્રેન ધરાશાયી થવાના કારણે 2 વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અને નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને દુર્ઘટનાની સૌથી મોટી અસર અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર પર પડી, કારણ કે નવસારી સ્ટેશનથી મુંબઈ તરફ જતી અને નવસારી સ્ટેશને અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને સીધી અસર થવા પામી છે। વાત જો કરવામાં આવે તો દાદર અજમેર એક્સપ્રેસ કેન્સલ થઈ છે। ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ બંને તરફથી કેન્સલ થઈ છે, એટલે જશે પણ નહીં અને આવશે પણ નહીં। ઉધના બરોની જે હોલિડે સ્પેશિયલ ટ્રેન હતી તે પણ કેન્સલ થવા પામી છે। ગુજરાત ક્વીન પણ કેન્સલ થવા પામી છે અને વલસાડ વડનગર પણ બંને તરફથી કેન્સલ થવા પામી છે। સાથે જ મોડી ટ્રેનોની અંદર વાત જો કરવામાં આવે તો કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 કલાક અને 15 મિનિટ લેટ થઈ, તો સાથે જ અજમેરથી નીકળી દાદર આવતી અજમેર દાદર એક્સપ્રેસ 2 કલાક મોડી થઈ અને સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ 1 કલાક અને 15 મિનિટ મોડી પડી છે। રોજિંદા મુસાફરોને તો અગવડ થઈ જ છે, પણ જેમણે હોલિડે પ્લાન કર્યો હતો અને જે લોકો પરિવારની સાથે કોઈક પ્રસંગમાં અથવા તો હોલિડે પર જવાના હતા તેમને પણ આની સીધી અસર થવા પામી છે। તો આ પ્રમાણે અમદાવાદમાં જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઉપર મૂકવામાં આવેલી ક્રેન ધરાશાયી થતાં આખો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે। ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરી લેટ પણ ચલાવવામાં આવી રહી છે, તો સીધી 8 ટ્રેનો જે ખરી એને અસર થવા પામતા એને કેન્સલ કરવામાં આવી છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।